दिल्ली के मुख्यमंत्री और आप संयोजक अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट से मिली जमानत। सूरत में आपने पटाखों के साथ मनाया जश्न। शराब घोटाले में जेल गए दिल्ली के मुख्यमंत्री और आम आदमी पार्टी के संयोजक अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट से जमानत मिल गई है। इस पर सूरत में आम आदमी पार्टी कतारगाम स्थित आम आदमी पार्टी के कार्यालय पर एक हुए और अदालत के आदेश का स्वागत करते हुए मिठाइयाँ बांटी और पटाखे फोड़े। આજે માનનીય સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલજીને વચગાળાના જામીન આપ્યા છે। જે લોકશાહી પ્રક્રિયાની અંદર ભાજપે વિપક્ષને અને વિપક્ષના નેતાઓને ચૂંટણી પ્રચારથી દૂર રહી અને એક અનફેર જે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું એની સામે સુપ્રીમ કોર્ટે જે આજે નિર્ણય આપ્યો છે એ આવકાર્ય છે। અમે આમ આદમી પાર્ટી વતી સમગ્ર દેશની જનતા વતી માનનીય સુપ્રીમ કોર્ટનો આભાર માનીએ છીએ અને જે રીતે આજે આ લડાઈની અંદર આમ આદમી પાર્ટીને જે જીત મળી છે, મને વિશ્વાસ છે કે આવનાર દિવસોની અંદર આ આખી જે ઘટના છે, જે સ્કેમ કથિત સ્કેમ જે આરોપ લગાવી રહ્યું છે ભાજપ, એમાં સત્ય સામે આવશે અને આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે છે એ આ કેસમાંથી નિર્દોષ જાહેર થશે એવો પૂરો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ। આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એવા લોકો કે જે લોકશાહી વ્યવસ્થા જળવાય, ન્યાયતંત્ર જે છે એ વ્યવસ્થિત રીતે કામ કરે અને આ દેશની અંદર લોકતંત્ર ટકી રહે એવી જે લોકોની અંદર લાગણી છે, આ તમામ લોકો માટે ખુશીનો દિવસ છે।